તારીખ હતી 18 જાન્યુઆરી 2026. દુનિયાના સૌથી સુરક્ષિત ગણાતા હાઈસ્પીડ રેલ નેટવર્કમાંનું એક, અને એમાં જ એક એવી ભયંકર ખામી સર્જાઈ કે એક સામાન્ય લાગતી મુસાફરી આખા દેશ માટે એક મોટી દુર્ઘટના બની ગઈ. જે લોકો આ દુર્ઘટનામાંથી બચી ગયા એમણે એક ક્ષણનું વર્ણન કંઈક આ રીતે કર્યું હતું. સ્પેનના એક શાંત ગ્રામીણ વિસ્તારમાં જ્યારે બે ટ્રેનો એકબીજા સાથે અથડાઈ અને બધું જ જાણે કે લોખંડના એક ભંગારમાં ફેરવાઈ ગયું. આંકડો હતો 41. આ અંતિમ મૃત્યુ આંક હતો. અને આ આંકડો એક બહુ જ ગંભીર સવાલ ઊભો કરે છે કે ભાઈ આટલી આધુનિક હાઈટેક રેલવે સિસ્ટમ પર આવું કંઈક કેવી રીતે બની શકે? આ સવાલનો જવાબ શોધવા માટે આપણે સૌથી પહેલાં કોર્ડોબાના આદામુઝમાં એ ઘટના સ્થળે પાછા જવું પડશે અને સમજવું પડશે કે ટક્કર થવાની બરાબર પહેલાંની ક્ષણોમાં શું થયું હતું. અને તમને જાણીને નવાઈ લાગશે, પણ આ આખી ભયાનક દુર્ઘટના પહેલી ટેકનિકલ ખામીથી લઈને છેલ્લી વિનાશક ટક્કર સુધી માત્ર અડધી મિનિટથી પણ ઓછા સમયમાં ઘટી ગઈ હતી. તો બે ટ્રેનો એકબીજા સાથે ટકરાવાના પાટા પર હતી. એક હતી નવી પ્રાઇવેટ કંપની ઇરિયોની ટ્રેન જે થોડી ધીમી ગતિએ ચાલી રહી હતી, અને બીજી હતી સરકારી કંપની રેનફેની આલ્વિયા ટ્રેન જે 200 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધારે સ્પીડમાં હતી. આખી ઘટનાની શરૂઆત થઈ ઇરિયો ટ્રેનના પાછળના ડબ્બાઓથી. એ પાટા પરથી ઉતરી ગયા અને બાજુના ટ્રેક પર આવી ગયા, અને બરાબર એ જ સમયે માત્ર 20 સેકન્ડ પછી સામેથી રેનફે ટ્રેન આવી પહોંચી. એને રોકાવાનો કોઈ મોકો જ ન મળ્યો. દુર્ઘટના પછી તરત જ તપાસકર્તાઓએ એ વાત તો સ્પષ્ટ કરી દીધી કે આમાં ડ્રાઈવરોની કોઈ ભૂલ નહોતી. એમનું ધ્યાન ગયું ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એક નાના પણ બહુ જ મહત્વના ભાગ પર. અને તપાસનો મુખ્ય પુરાવો એ હતી એક તૂટેલી ફિશ પ્લેટ. દેખાવમાં એકદમ સામાન્ય ધાતુની એક પટ્ટી, પણ એટલી મહત્વની કે એના તૂટવાથી આટલી ભયંકર દુર્ઘટના સર્જાઈ. ફોરેન્સિક તપાસમાં એવું બહાર આવ્યું કે આ ફિશ પ્લેટ અચાનક નહોતી તૂટી. ના, એ તો ધીમે ધીમે લાંબા સમયથી ઘસાઈ રહી હતી, નબળી પડી રહી હતી, અને છેવટે એ એટલી નબળી પડી ગઈ કે ટ્રેનનો ભાર સહન જ ન કરી શકી. અને આ જ વાત સૌથી ચોંકાવનારી હતી, કારણ કે જે જગ્યાએ આ દુર્ઘટના બની એ જ ટ્રેકનું માત્ર 8 મહિના પહેલાં મે 2025માં મોટું રિનોવેશન કરવામાં આવ્યું હતું. તો પછી આવું થયું કેવી રીતે? આ સવાલનો જવાબ પાટામાં નહીં પણ કેટલાક કાગળોમાં છુપાયેલો હતો. એ કાગળો જે એક મોટી અને વ્યવસ્થિત બેદરકારીની કહાણી કહી રહ્યા હતા. સૌથી મોટો ઘટસ્ફોટ તો એ હતો કે ટ્રેન ડ્રાઈવરોનો યુનિયન સેમાફ અકસ્માતના મહિનાઓ પહેલાં જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સંચાલન કરતી સંસ્થા એડિફને એક ઔપચારિક ચેતવણીપત્ર મોકલ્યો હતો. યુનિયને તો ખાસ આ જ વિસ્તારમાં ખતરનાક ધ્રુજારી અને આંચકાઓ વિશે ચેતવણી આપી હતી. એટલું જ નહીં, આ ધ્રુજારીને કારણે તો એક ક્રૂ મેમ્બરને નાની મોટી ઈજા પણ થઈ ચૂકી હતી. હવે વિચારો, આનાથી વધારે સ્પષ્ટ ચેતવણી બીજી કઈ હોઈ શકે? તો હવે કારણ સ્પષ્ટ હતું. આ કોઈ અજાણ્યો ટેકનિકલ પ્રોબ્લેમ નહોતો, પણ એક એવી સમસ્યા હતી જેના વિશે પહેલેથી ચેતવણી અપાઈ હતી. એટલે હવે આખી વાત ટેકનિકલ અકસ્માતમાંથી ફરીને માનવીય નુકસાન અને જવાબદારી પર આવી ગઈ. આ દુર્ઘટનામાં 41 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, જેમાં રેનફે ટ્રેનના 27 વર્ષના યુવાન ડ્રાઈવરનો પણ સમાવેશ થાય છે. કેટલાય પરિવારો બરબાદ થઈ ગયા અને 150થી વધુ લોકો શારીરિક અને માનસિક રીતે ઘાયલ થયા. જો આ દુર્ઘટનાની સરખામણી સ્પેનની છેલ્લી મોટી રેલ દુર્ઘટના આંગ્રોઇસ સાથે કરીએ તો ખબર પડે કે આદામુઝની ઘટના કેમ વધારે ચિંતાજનક છે. કારણ કે આ કોઈ એક વ્યક્તિની ભૂલ નહોતી, આ તો આખી સિસ્ટમની નિષ્ફળતા હતી. અને અંતે આ એક સવાલ આપણી સામે છોડી જાય છે કે જ્યારે નિષ્ણાતો, જે લોકો રોજ એ પાટા પરથી પસાર થાય છે, એ ભય વિશે સ્પષ્ટ ચેતવણી આપે અને છતાં એને અવગણવામાં આવે, તો શું એને માત્ર એક અકસ્માત કહેવાય કે પછી એક એવી દુર્ઘટના જે થવાની જ હતી?